નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મનુષ્ય જીવનમાં ગ્રહોનો ખૂબ જ પ્રભાવ હોય છે અને તેની હકારાત્મક અને નકારાત્મક અસરો પણ જોવા મળતી હોય છે. ત્યારે આજે આપણે ભવિષ્ય દર્શનમાં વાત કરીશું ગ્રહોની દશા, ગ્રહોની ચાલ, તેની સાથે આજનો દિવસ કેવો રહેવાનો છે, આજનું પંચાંગ શું છે અને સાથે સાથે જે 12 રાશિ છે, 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જાણીશું. સાથે સાથે તમારા જે પ્રશ્નો છે એ તો આપણે ફોન કોલના માધ્યમથી નિરાકરણ કરીશું જ. આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા. મુકુંદભાઈ, સ્વાગત છે આપનું ખૂબ ખૂબ. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ જ્યારે કોઈ પણ ગ્રહ અસ્તનો થતો હોય, કારણ કે દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય, જેની અંદર વક્રી ગતિ અને માર્ગી ગતિ, એટલે કે સીધી ચાલ અને ઊંધી ચાલ હોય. એના સિવાય દર્શક મિત્રો, કોઈ ગ્રહ છે એ શત્રુ, ખાસ કરીને શત્રુગ્રહી પણ થતો હોય, કોઈ ગ્રહ અસ્તનો થતો હોય, એટલે કે સૂર્યથી વધારે કોઈ પણ ગ્રહ જ્યારે નજીક આવી જાય છે ત્યારે એ ગ્રહ અસ્તનો થતો હોય, કારણ કે દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ સૂર્યનું પરિભ્રમણ કરતો હોય. એટલા માટે દર્શક મિત્રો, ખાસ આજે આપણે ચર્ચા કરવાની છે કે તમારા કોઈ પણ ગ્રહ જ્યારે અસ્તના થતા હોય તો એ કેવું પરિણામ આપે, અને એ પરિણામ ખરાબ આપી રહ્યા છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ. તમારી લગ્ન કુંડલી ખોલી અને ગ્રહોનું કોષ્ટક ખોલી લેજો. ગ્રહોના કોષ્ટકની બાજુમાં લખેલું હશે અસ્ત. જે જગ્યાએ અસ્ત લખેલું હોય, બુધ વધારે પડતો અસ્તનો થતો હોય, એટલે માની લો કોઈ પણ ગ્રહ તમારો અસ્તનો છે, તો આજના કાર્યક્રમમાં તમારા માટે ઉપાયો છે. તો અવશ્ય આપ આપની કુંડલી જોઈ અને જાણી શકો છો કે કયા ગ્રહો અસ્તના છે, એ અસ્તના ગ્રહો કયા પ્રકારના નેગેટિવ રિઝલ્ટ લાવે અને એના માટે કયા ઉપાયો કરવા જોઈએ. દરેક વિષય ઉપર ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 9/11/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની આજે પંચમી કહેતા પાંચમની તિથિ છે. આદરા નામનું નક્ષત્ર છે, સિદ્ધ નામનો યોગ છે, કૌલવ નામનું કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, આજનું દિન વિશેષ શું છે? વત્સલભાઈ, દિન વિશેષમાં એક ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ છે કે જેની અંદર આપણે રોજબરોજ અલગ અલગ ટોપિક ઉપર ચર્ચા કરતા હોય. ક્યારેક વાસ્તુની વાત થતી હોય, ક્યારેક જ્યોતિષની વાત થતી હોય, ક્યારેક 5 તત્વને બેલેન્સની વાત થતી હોય. કારણ કે આપણું જ્યોતિષ અને આપણું વિજ્ઞાન છે એ ખાસ કરીને આપણું જ્યોતિષ અને વાસ્તુ છે વિજ્ઞાન આધારિત છે. આપણા ઋષિમુનિઓએ નાની નાની વસ્તુને માન્યતા સાથે વણી લીધી અને એટલા માટે આપણે ક્યાંક અમુક સમય એવું થાય કે અરે આમાં ન પડવું જોઈએ. પરંતુ દર્શક મિત્રો, આ જ્યોતિષ અને વાસ્તુ આપણા જીવનની અંદર એનો વિશેષ પ્રભાવ આપણા જીવનમાં પડતો હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર દરેક ગ્રહ અલગ અલગ રીતે અસર કરતો હોય. સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે, આપણી આત્માનો કારક છે. એવી જ રીતે ચંદ્ર મહારાજ મનના કારક છે, બુધ બુદ્ધિના કારક છે. હવે ઘણા બધા લોકોને ભૂલવાની ટેવ હોય તો સમજી લેવાનું કે એનો બુધ નબળો છે. હવે એવી જ રીતે કોઈનો મેનેજમેન્ટ પાવર સારો હોય તો સમજવાનું એનો ગુરુ બહુ જ સારો છે. હવે દર્શક મિત્રો, ઘણા લોકોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સુખાકારી સારી પ્રાપ્ત થાય તો શુક્ર સારો છે. ઘણા લોકોને પોતાની નીચે કામ કરવા વાળા વ્યક્તિઓ સાથેના સંબંધો બહુ સારા હોય તો શનિ મહારાજ સારા છે. અને ઘણા લોકોને એક્સિડન્ટલી લાભ થતા હોય, શેર બજારમાં લાભ થતા હોય તો સમજવાનું રાહુ મહારાજ સારા છે. આમ દર્શક મિત્રો, દરેક ગ્રહ આપણા જીવન ઉપર વિશેષ અસર કરતા હોય અને દરેક ગ્રહ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. દર્શક મિત્રો, કોઈ પણ ગ્રહ છે એની પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની અસર આપણા જીવન ઉપર પડતી હોય છે. જ્યારે આપણું ઘર છે, આપણા ઘરની અંદર પણ દર્શક મિત્રો જ્યારે અલગ અલગ દિશાઓ દૂષિત થાય છે, આપણે તો 4 દિશાને બીજી 4 દિશા એટલે 8 દિશાને ઓળખીએ, પરંતુ દર્શક મિત્રો 64 ઝોન, 64 ઝોનનું વાસ્તુ છે. એટલે હવે નાની નાની જે દિશાઓ હોય છે આ દિશાઓ પણ આપણા જીવનમાં ઘણી બધી અસર કરતી હોય છે. હવે દર્શક મિત્રો, આજ વાસ્તુનો તો વિષય નથી એટલે મારે આ વાત કેવી તો નકામી, પરંતુ આજે હું તમને વાત કરીશ અસ્તના ગ્રહોની. વાસ્તુની વાત તો પછી ક્યારેક કરશું, પણ આજે વાત કરીએ અસ્તના ગ્રહોની. દર્શક મિત્રો, ગ્રહ પોતાની ગતિની અંદર જ્યારે વિશેષ માત્રામાં સૂર્યની પરિક્રમા કરતા હોય છે, પ્રદક્ષિણા કરતા હોય છે, અને અલગ અલગ ગ્રહો જ્યારે સૂર્યથી અંશાત્મક રીતે સાથે જોડાઈ જાય,
તો આવા લોકોના ગ્રહો અસ્તના થઈ જતા હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ત્યારે અલગ અલગ ગ્રહોનું નિર્માણ થતું હોય, અલગ અલગ યોગોનું નિર્માણ થતું હોય. હવે એક્ઝામ્પલ તરીકે કુંડલીની અંદર ગજકેશરી યોગ છે અને સૂર્ય પોતે અંશાત્મક રીતે ચંદ્ર અને ગુરુની સાથે આવી જાય તો સમજવાનું કે એ સમયગાળા દરમિયાન એ ગજકેશરી યોગનું પરિણામ નથી મળતું. હવે દર્શક મિત્રો, એવી જ રીતે સૂર્યના પ્રભાવની અંદર કોઈ પણ ગ્રહ આવે તો આ ગ્રહ આવતાની સાથે પોતે અસ્તનો થઈ જાય છે. કારણ કે સૂર્યનો પ્રકાશ કેટલો બધો આપણે નરી આંખે જોવામાં આપણને ઘણી બધી સમસ્યા થાય. વિચારો કે સૂર્યની બાજુમાં હાવ નજીકમાં કોઈ માણસ જાય તો કેવી હાલત થાય. તો એવી જ રીતે કોઈ ગ્રહ જ્યારે સૂર્યથી વધારે પડતો નજીક આવી જાય છે ત્યારે ગ્રહ અસ્તનો થઈ જતો હોય. અને જ્યારે ગ્રહ મહારાજ એટલે કે પોતાનું બળ, પછી એ નેગેટિવ બળ આપતો હોય તો પણ એ નષ્ટ પામે અને પોઝિટિવ બળ આપતો હોય તો એ પણ નષ્ટ પામે. વધારે પડતો જો કોઈ ગ્રહ અસ્તનો થતો હોય તો એ છે બુધ મહારાજ. બુધને ગ્રહોના રાજકુમાર તરીકે કીધેલા છે અને આ બુધ સૂર્યથી વધારે પડતો નજીક, કારણ કે પોતે એનો જે સમયગાળો છે સૂર્યની પ્રદક્ષિણા કરવાનો એ બધા કરતા વધારે છે. 2.5 દિવસમાં ચંદ્રમાં છે, જ્યારે બુધ મહારાજ છે એ બુધ મહારાજનો સમયગાળો વધારે છે. ચંદ્ર તો ઝડપથી નીકળી જાય, પરંતુ બુધ મહારાજ પોતે વધારે પડતા અસ્તના રહેતા હોય છે. હવે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહ વધારે પડતો સૂર્યની નજીક આવી અને અસ્તનો થતો હોય છે ત્યારે એની પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારની અસરો દૂર થતી હોય છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે માની લો તમારો બુધ અસ્તનો છે. બુધ અસ્તનો હોય તો વ્યક્તિના જીવનની અંદર એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગણિતને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, બુદ્ધિને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, બેન અને ફૈબા સાથેના સંબંધોની અંદર તકલીફો ઉત્પન્ન કરાવડાવે. આ બધી વસ્તુઓ જ્યારે બુધ મહારાજ અસ્તના થતા હોય છે ત્યારે આવી સમસ્યાઓ થતી હોય છે. હવે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહ અસ્તનો થાય ત્યારે પોઝિટિવ પાસું એટલે કે પોતે સ્વગૃહી હોય, ગુરુ સ્વગૃહી હોય, બુધ સ્વગૃહી હોય, શુક્ર સ્વગૃહી હોય અને તમને સારું પરિણામ આપતો હોય અને સૂર્યથી વધારે પડતો નજીક આવી જાય તો એ પરિણામ નષ્ટ થાય છે. એટલે કે એ પરિણામ તમને મળતું નથી, કારણ કે એનું બળ જ પોતે ખોઈ બેઠા. અને જો નેગેટિવ પરિણામ આપતો હોય તો એ નેગેટિવ પરિણામની પ્રાપ્તિ પણ તમને નથી થતી. હવે દર્શક મિત્રો, આજના આપણા આ કાર્યક્રમની અંદર આપણે એ વસ્તુ ખાસ જાણવાની છે કે દરેક ગ્રહ જ્યારે સૂર્યની નજીક આવે અને અસ્તનો થઈ જાય તો એ કેવું પરિણામ આપે છે. પછી એ ચંદ્ર હોય, મંગળ હોય, બુધ હોય, ગુરુ હોય, કોઈ પણ ગ્રહ હોય, આ ગ્રહ જ્યારે સૂર્યથી નજીક આવે ત્યારે કેવું નેગેટિવ અને પોઝિટિવ પરિણામ આપે છે અને કયા પ્રકારની અસરો આપણા જીવન ઉપર થાય છે અને એ અસરોને નષ્ટ કરવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ. તો દર્શક મિત્રો, સૌથી સૂર્ય પછીનો જો કોઈ બીજો ગ્રહ હોય તો એ છે ચંદ્રમા. હવે દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિનો જ્યારે ચંદ્ર અસ્તનો થાય એટલે કે સૂર્યથી વધારે પડતો નજીક આવી જાય અંશાત્મક રીતે ત્યારે અસ્તનો થતો હોય ને એટલા માટે તો અમાવસ્યાની તિથિ આવે છે. અમાવસ્યાની તિથિ આવે ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો અંશાત્મક રીતે સાથે હોય. અંશાત્મક રીતે જ્યારે સાથે હોય એટલે આપણે જોઈએ કે અમાસના દિવસે મેન્ટલી ડિસ્ટર્બન્સ વધી જતું હોય. જે લોકોને માનસિક સમસ્યાઓ હોય, તમે જોતા હશો અલગ અલગ ક્ષેત્રની અંદર માનસિક સમસ્યાના દર્દીઓ હોય છે, તો આ લોકોને આ સમયગાળા દરમિયાન માનસિક પરેશાની વધારે રહેતી હોય. એટલે તમારી કુંડલીમાં તમારો ચંદ્રમાં અસ્તનો છે તો તમારે માનસિક પરેશાનીનો ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડે. આવા લોકોને સ્ત્રીનું સુખ ઓછું મળે છે, પછી એ માતા હોય કે કોઈ પણ હોય, એનું સુખ એને ઓછું પ્રાપ્ત થાય તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંક ચંદ્ર એનો નિર્બળ છે, ચંદ્ર એનો અસ્તનો છે, જેના લીધે આવી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. જો બહેનોની કુંડલીની અંદર ચંદ્ર અસ્તનો હોય એટલે કે બહેનોનો જન્મ અમાવસ્યાનો હોય અથવા સૂર્ય ચંદ્રની સાથે હોય અને જો આ વસ્તુ બનતી હોય તો બહેનોને ગાયનેક પ્રોબ્લેમ થાય છે અને એના લીધે એના જીવનની અંદર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે તમારો ચંદ્રમાં અસ્તનો છે, તમારે મેન્ટલી ડિસ્ટર્બન્સ છે, તમારે પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે છે, ગાયનેકને લગતી સમસ્યા છે, તો કયો ઉપાય કરવો? આજના કાર્યક્રમમાં આ જ વાત છે. તો ચંદ્ર માટે જોવા જઈએ તો તમારે ચંદ્ર માટે કયો ઉપાય કરવાનો? તો કે ભગવાન શંકરની ઉપાસના કરો, ભગવાન શિવની ઉપાસના તમને સારો લાભ આપશે. ચાંદીને તમે બને એટલું વધારે ધારણ કરો. જેટલું તમે ચાંદી પહેરશો એટલું ચંદ્રનું પાસું પોઝિટિવ
થશે અને તમારા જીવનની અંદર પાણીજન્ય રોગોનું પ્રમાણ, ગાયનેકને લગતી સમસ્યાનું પ્રમાણ ઓછું થશે અને તમને સારો લાભ આપશે. અને પુરુષ હોય તો મહિલાઓનું સન્માન કરજો, એનાથી પણ ચંદ્રગ્રહ તમારો બલવાન થશે ને તમને વિશેષ લાભ આપી શકે છે. આવી જ રીતે દર્શક મિત્રો વાત કરવી છે આપણે મંગળની, બુધની, ગુરુની, શુક્રની, શનિની. આ બધા ગ્રહોની આપણે ચર્ચા કરતા રહીશું કે અસ્તના ગ્રહો કેવા દુષ્પરિણામ આપે અને એના માટે કયા ઉપાયો કરવા જોઈએ. આ જ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહેવાની છે. જય ગણેશ. બિલકુલથી મુકુંદભાઈ, મંગળ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. મંગળ મહારાજ નાના ભાઈના પણ કારક છે. જ્યારે સૂર્યથી વધારે પડતો નજીક જો મંગળ ગ્રહ આવી જાય તો એ અસ્તનો થઈ જતો હોય અને જ્યારે મંગળ મહારાજ પોતે અસ્તના થાય ત્યારે આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ લેવલ ઘટી જતું હોય છે. કારણ કે મંગળ તો કોન્ફિડન્સનો કારક છે, મંગળ તો સાહસનો કારક છે અને જ્યારે મંગળ અસ્તનો થાય ત્યારે વ્યક્તિનું કોન્ફિડન્સ લેવલ ઘટે છે, વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટી જાય છે, વ્યક્તિના પોતાના પરિવાર સાથેના સંબંધો ખરાબ થાય છે. એટલે કે પરિવાર સાથે જોઈએ એટલી લેણાદેણી નથી રહેતી, નાના ભાઈ સાથેના સંબંધોમાં પણ તકલીફ થાય છે અને આવા લોકોનો જ્યારે મંગળ અસ્તનો થાય, સમસ્યા આપે ત્યારે અપરાધની અંદર વૃદ્ધિ થાય છે. એટલે કે ગેરકાનૂની કામ, એટલે એવું નથી કહેતો કે ગેરકાનૂની કામ કરે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક્સિડન્ટના બનાવો પણ વધારે બને, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે, તકલીફોનો ગુસ્સો વધારે આવી જાય, ગુસ્સામાં હું કરે કાંઈ નક્કી ના હોય ને. એટલા માટે જો તમારો મંગળ અસ્તનો છે, મંગળ દોષ તમારે થતો હોય, કારણ કે કુંડલીમાં 1, 4, 7, 8, 12 આ સ્થાનની અંદર મંગળ હોય ને તો મંગળ દોષ થાય. અને જો એવા સમયે મંગળ મહારાજ અસ્તના બનતા હોય ને તો મંગળ પ્રભાવહીન છે, એટલે કે મંગળ દોષનું તમને જોઈએ એટલું પરિણામ મળતું નથી. હવે તમારો મંગળ અસ્તનો છે, તમારા જીવનમાં સમસ્યાઓ આપી રહ્યો છે, તો શું ઉપાય કરવો? પહેલા વહેલા જમીન ઉપર સૂવાનું ચાલુ કરવાનું. જમીન ઉપર સૂસો જેટલા, કારણ કે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ, એટલે જમીન ઉપર તમે સૂસો તો એનાથી મંગળનું તમને સારું પરિણામ મળશે. બની શકે ત્યાં સુધી તાંબાને ધારણ કરજો. તાંબાને જેટલું તમે ધારણ કરશો, તાંબાની વીંટી, તાંબાની કોઈ પણ વસ્તુ તમે ધારણ કરશો તો એનાથી પણ મંગળનું સારું પરિણામ મળશે. હનુમાનજીની આરાધના એ પણ મંગળનું તમને સારું પરિણામ આપી શકે છે. આવી જ રીતે બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુની આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. ગ્રહોનો રાજકુમાર એટલે બુધ મહારાજ. દર્શક મિત્રો, સૂર્યથી જો કોઈ વધારે ગ્રહ નજીક રહેતો હોય તો એ છે બુધ મહારાજ. અને જ્યારે દર્શક મિત્રો બુધ અસ્તનો થાય ત્યારે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક બુદ્ધિને લગતી સમસ્યા સર્જાય. કારણ કે બુધ બુદ્ધિનો કારક છે. જેનો બુદ્ધ સારો હશે, એટલે કે મિથુન રાશિનો હશે, કન્યા રાશિનો હશે, સ્વગૃહી હશે, અસ્તનો નહીં હોય તો આવા લોકોની બુદ્ધિ તીવ્ર રહેશે. હવે જેનો બુધ અસ્તનો હશે, આવા લોકોના જીવનની અંદર મગજને લગતી સમસ્યા, પછી ઓલું નથી કહેતા મિર્ગીને લગતી સમસ્યા, આવી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવે. આવા લોકોને નેગેટિવ વિચારોનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં રખાવે. જેનો બુધ અસ્તનો હોય આવા વ્યક્તિને એલર્જીને લગતી સમસ્યા, સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરાવડાવે અને આવા વ્યક્તિઓને નિર્ણય લેવામાં પણ થોડી સમસ્યાઓનું સર્જન થતું જણાય. તો હવે એના માટે કયો ઉપાય કરવો? રોજ ગાયત્રી મંત્રનો જપ કરો. 108 વાર ડેઈલીને માટે ગાયત્રી મંત્રનો જપ કરશો. લીલા શાકભાજીનું સેવન વિશેષ માત્રામાં કરશો અને ઓછું તેલ અને ઓછા મસાલાનો ઉપયોગ કરશો તો વિશેષ તમને લાભ મળશે અને બુદ્ધ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતા જણાય. જય ગણેશ. દર્શક મિત્રો, સ્વાગત છે આપનું વિરામ બાદ. મુકુંદભાઈ, ફોન લાઈન પર વાત કરવી છે દર્શક સાથે. એક દર્શક જોડાયેલા છે, પરંતુ તે પહેલા આપણે વાત કરી લઈએ સિંહ અને કન્યા રાશિનું રાશિ ભવિષ્ય. વાત ખાસ કરીને આપણે સિંહ અને કન્યાની કરીએ ને એ પહેલા ગુરુ અસ્તનાની વાત કરીએ. કારણ કે ગુરુ મહારાજ અસ્તના થાય તો કેવું પરિણામ આપે? દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો સૂર્યથી વધારે પડતો ગુરુ જ્યારે સાથે આવી જાય ત્યારે ગુરુ મહારાજ અસ્તના બનતા હોય. હવે લગ્નના કારક એ ગુરુ અને સંતાનના કારક એ ગુરુ. દર્શક મિત્રો, જ્યારે પણ ગુરુ મહારાજ અસ્તના થાય ત્યારે વ્યક્તિ છે એના ઉપર તામસિક પ્રકૃતિ હેવી બની જતી હોય છે. આવા વ્યક્તિઓ છે એના જીવનની અંદર થોડી ઘણી એને ખરાબ આદત પણ પડી જાય. જેનો ગુરુ અસ્તનો થતો હોય
આવા વ્યક્તિને થોડી ખરાબ આદતો પડવાના ચાન્સીસ પણ વધી શકે છે. પેટની ગંભીર સમસ્યાઓ, જો ગુરુ તમારો અસ્તનો થાય તો ડાયજેશન રિલેટેડ સમસ્યા, ગેસને લગતી સમસ્યા અથવા તો પેટની ગંભીર સમસ્યાઓ પણ તમને ઉત્પન્ન કરાવે છે. જો બહેનોની કુંડલીની અંદર ગુરુ મહારાજ અસ્તના હોય તો લગ્ન થવામાં તકલીફ ઉત્પન્ન કરાવડાવે અને થયા પછી ટકવામાં પણ તકલીફ ઉત્પન્ન કરાવડાવે. તો એના માટે કયો ઉપાય કરવો? તમારો ગુરુ અસ્તનો છે તો એના માટે રોજ સવારે સૂર્યને તમે હળદરવાળું જલ ચડાવો, સોનું અથવા તો પિત્તળને તમે ધારણ કરો તો એનાથી પણ ગુરુ મહારાજની પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થઈ શકે. વાત તો તુલા અને વૃશ્ચિક રાશિ તેમના માટે આજે શું છે? વાત આપણે વત્સલભાઈ તુલા અને વૃશ્ચિકની કરીએ, પણ એ પેલા તુલાનો સ્વામી કોણ? તો કે ભાઈ શુક્ર. તો હવે શુક્ર અસ્તનો થાય તો કેવું પરિણામ આપે, પેલા એ વાત કરી લઈએ. દર્શક મિત્રો, વાત કરીએ ખાસ કરીને શુક્ર મહારાજ અસ્તના. સૂર્યથી વધારે પડતો નજીક જો કોઈ ગ્રહ જતો હોય તો એ બુધ છે. મારો અસ્તનો થાય. શુક્ર સુખનો કારક, શુક્ર વૈભવનો કારક, શુક્ર દાંપત્ય જીવનનો પણ કારક. અને આ શુક્ર મહારાજ જ્યારે અસ્તના થતા હોય તો શુક્રનો ડાયરેક્ટ સંબંધ સુખ સાથે છે. અને એટલા માટે જ્યારે શુક્ર અસ્તનો થાય ત્યારે આપણા દાંપત્ય જીવનમાં તકલીફ થાય. શુક્ર અસ્તનો થાય ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ થોડુંક ક્રોધી હોય. શુક્ર અસ્તનો થાય ત્યારે આકર્ષણ ઓછું રહે. શુક્ર અસ્તનો થાય ત્યારે સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય. ગમે એટલું મા બાપ રાખે કે ગમે એટલું પત્ની રાખે કે પતિ રાખે કે ગમે એ વ્યક્તિ રાખે તો એમ થાય હારું આના કરતા ઓલાનું વધારે છે, મારે ઓછું છે. આવી વસ્તુ જયારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું શુક્ર અસ્તનો છે. અને શુક્ર અસ્તનો હોય તો એના માટે ડાયાબિટીસને લગતી પણ સમસ્યા થઈ શકે શુક્ર અસ્તથી. તો શુક્ર અસ્તનો થાય ત્યારે શું કરવું? રોજ બપોરે દહીંનું સેવન કરવું, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમે સ્નાન કરવા માટે બેસો અને સ્નાન કરી લ્યો ત્યારે ગુલાબના સ્પ્રેનો પ્રયોગ કરવો, એનાથી પણ તમને વિશેષ લાભ મળી શકે. હવે શનિ કર્મનો કારક ગ્રહ છે. શનિની પનોતીથી, શનિની મહાદશાથી લોકો ભયભીત થતા હોય. આ શનિ મહારાજ જયારે અસ્તના થાય એટલે સૂર્યથી અંશાત્મક રીતે જયારે નજીક આવે ત્યારે શનિ પણ પોતાનું બળ ખોઈ બેસે છે. અને એટલા માટે શનિ મહારાજ અસ્તના થાય છે. સૂર્યના પુત્ર છે શનિ મહારાજ, પરંતુ એ પોતાના પિતા પ્રત્યે શત્રુભાવ રાખે છે. હવે એ શનિ મહારાજ જયારે અસ્તના થાય ત્યારે આવા લોકોને ડગલે ને પગલે સંઘર્ષનો સામનો કરવો પડે, મહેનત બહુ કરવી પડે, ફળનું પ્રમાણ ઘણું બધું ઓછું મળે. આવા વ્યક્તિઓ, કારણ કે શનિ રોજગારનો પણ સ્વામી છે એટલે આજીવિકાની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવે. જો શનિ તમારો અસ્તનો હોય તો તમને પરિશ્રમ વધારે કરાવશે. અમુક સમયાંત તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે, તકલીફોનો ભોગ બનવું પડશે, મહેનત વધારે કરાવશે, ફળ તમને ઓછું આપશે. તો એના માટે કયો ઉપાય કરવો? શનિવારના દિવસે સાંજે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો. એનાથી શનિ અસ્તનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળશે. લોઢાની વીંટી બનાવી અને તમારે વચલિયા જ્યોતિષીની સલાહ લઈને તો પણ તમને સારો લાભ મળશે. અને વૃદ્ધ લોકોની સેવા કરશો તો એનાથી પણ શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. જય ગણેશ. અને